નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, સંસ્કૃતમાં એક વાક્ય છે, વચનેસુ કિમ દરિદ્રતા. તેનો મતલબ એવો થાય છે કે કોઈ પણ વચન આપવામાં ક્યાં ગરીબાઈ નડે છે. આજે આપણે આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય પક્ષો અને તેના નેતાઓ વચનોની લાણી કરતા જોવા મળે છે. અને તે વચનો એટલા સારા અને મીઠા હોય છે કે એક મીઠી પીપરમેન્ટની ગોળીની જેમ જનતા તેને સ્વીકારી લે છે. 5 વર્ષ સુધી તેને ચેગળ્યા કરે છે. આ 5 વર્ષ દરમિયાન તે મીઠા વચનો ક્યારેય પૂર્ણ થતા નથી. માત્ર વાતો કરી લેવામાં આવે છે, મત મેળવી લેવામાં આવે છે અને સત્તા પર આસીન થઈ જવામાં આવે છે. એક ઉદાહરણ જોઈએ. અમરેલીમાં એક પ્રાચીન તીર્થ સમાન કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અમરેલીથી જયસિંહપરા વિસ્તારને જોડતા વચ્ચે ઠેબી નદી છે. ખૂબ સુંદર અને મનોરમ્ય થઈ શકે તેવું આ સ્થાન છે. ઠેબી નદીના કાંઠે આ મંદિર આવેલું છે. ત્યાં કામનાથ સરોવર નામનું એક પાણીનું વિશાળ સરોવર છે. ખૂબ સુંદર સ્થાન બની શકે તેમ છે, પરંતુ છે નહીં. તેનું એક કારણ ગાંડી વેલ છે. આ કામનાથ સરોવરની અંદર નદીનું પાણી ભરેલું રહે છે અને ત્યાં આ ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળે છે. જ્યાં સુધી પાણી છે, કામનાથ સરોવરમાં જ્યાં સુધી પાણી છે, જેટલી જગ્યામાં પાણી છે, ત્યાં દરેક જગ્યાએ ગાંડી વેલ જોવા મળે છે. લીલી ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય છે. હવે આ ગાંડીવેલ નું નામ ગાંડીવેલ એટલા માટે છે કે તેનો નિકાલ ખૂબ અઘરો હોય છે. તે પાણી પર એક ચાદરની જેમ પથરાઈ જાય છે, જેના કારણે જળચર સૃષ્ટિ, આ પાણી ઝેરી થઈ જાય છે. એ ગાંડીવેલના કારણે પાણી ખરાબ થઈ જાય છે, ગંદુ થઈ જાય છે. એટલે ત્યાં જીવસૃષ્ટિ, જળચરોની જીવસૃષ્ટિને ખૂબ જ નુકસાની થાય છે. બીજી વાત, આ ગાંડીવેલના કારણે બંધિયાર થયેલું પાણી ખૂબ દુર્ગંધ ઉત્પન્ન કરે છે. આસપાસના નીકળવાવાળાને, રહીશોની તો હાલત જ ખરાબ હોય છે, પરંતુ ત્યાં નીકળે તેમની હાલત પણ ખરાબ થઈ જાય છે. ઉપરાંત આ ગાંડીવેલમાં મચ્છરોનો અતિશય ઉપદ્રવ થાય છે. ગામની અંદર, શહેરની અંદર નગરપાલિકા તંત્ર જંતુનાશક દવાઓનો છંટકાવ કરે. આરોગ્ય વિભાગ દ્વારા એમ કહેવામાં આવે કે તમે તમારા ઘરમાં વાસણો ભરી રાખો નહીં, મચ્છર થાય તો કરડે તો રોગ ઉત્પન્ન થાય. પરંતુ આવડું મોટું સરોવર એ મચ્છરોનું પ્રોડક્શન હાઉસ હોય તેવું ભાસે છે. એટલા બધા મચ્છરો આજે કામનાથ સરોવર અને ઠેબી નદીમાં છે, ગાંડીવેલના કારણે કે એક ગંભીર રોગચાળાનો ખતરો, એક જોખમ અમરેલી શહેરની માથે તોળાઈ રહ્યું છે. તો આને કેમ દૂર કરવામાં નથી આવતું? અમને યાદ છે કે આજથી 5 વર્ષ પહેલાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે વર્તમાન શાસકો દ્વારા આ ગાંડીવેલને દૂર કરવાનું એક વચન અપાયેલું. વચનેસુ કિમ દરિદ્રતા અહીંયા લાગુ પડે છે. એ વચન હવે આ બીજી ચૂંટણી આવી ગઈ છે. 5 વર્ષ પૂરા થઈ ગયા છે. હવે બીજી ચૂંટણી આવશે. હજુ સુધી ગાંડીવેલને દૂર કરવાનું વચન પૂર્ણ થયું નથી અને લોકો
હજી એ પીપરમેન્ટને ચગળી રહ્યા છે. એ વચનના 5 વર્ષ પહેલાના વચનની પીપરમેન્ટને ચગળી રહ્યા છે. હવે અહીંયા પ્રશ્ન એવો ઊભો થશે કે હવે કેવું નવું વચન આપશો? હવે કદાચ તમે આ ગાંડી વેલને સમાચારોમાં અહેવાલો પ્રસિદ્ધ થશે, વિરોધ પક્ષો વિરોધ કરશે, એક મુદ્દો બનાવશે, ત્યારે તમે તેને કદાચ દૂર કરવાની કોઈ પ્રક્રિયા આરંભો. એક બે જાહેરાત કરી દો કે આટલા બધા કરોડ અમે ફાળવ્યા છે. ઘણી વખત આપણે જોઈએ છીએ નગરપાલિકા તંત્રો સૌંદર્યકરણ કરવા માટે, શહેરનું કે ગામનું સૌંદર્યકરણ કરવા માટે ગ્રાન્ટો વાપરતા હોય છે. પરંતુ આ કામનાથ સરોવર અમરેલીના સૌંદર્યકરણ માટે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. વચ્ચે ડિવાઈડર બનાવો, સર્કલ બનાવો, અવનવી પ્રતિમાઓ મૂકો, ફૂટપાથ કે તેવું હોય તો ત્યાં વૃક્ષો વાવો. પરંતુ આ ગાંડી વેલ જે ચલાલા ધારી વિસ્તાર કે બગસરા વિસ્તારમાંથી અમરેલીમાં પ્રવેશવાનો જે માર્ગ છે તેમાં વચ્ચે આવે છે. અને આવતા વેતા દુર્ગંધયુક્ત ગાંડી વેલના કારણે જે કલુષિત વાતાવરણ ઉત્પન્ન થયું છે તેનો સામનો કરવાનો થાય છે. આ કઈ પ્રકારનું સૌંદર્યકરણ છે અને આને દૂર કોણ કરશે? હવે હમણાં ચૂંટણી આવશે, ફરી એ જ વચનો અપાશે, તો અત્યાર સુધી તમે કર્યું શું? હવે આ મુદ્દાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે. આ લીલી ચાદર આખી પથરાયેલી જોવા મળે છે. 5-5 વર્ષ સુધી આ જોવા મળે છે. તો આપસી હુંસાતુસીમાં તમારી તમામ શક્તિઓ તમે વાપરી નાખો છો. એકબીજાને પાડી દેવા માટે તમે તંત્રનો ભરપૂર ઉપયોગ કરી લો છો. તો આ એક કામ તમારાથી કેમ નથી થયું? વાતો તો વાણીસુરા નેતાઓ ખૂબ મોટી કરશે. કોઈ પણ શહેર હોય તેને પશ્ચિમી દેશોના વિકસિત શહેર જેવું નામ આપી દેશે કે અમે પેરિસ બનાવી દેશું, અમે લંડન બનાવી દેશું, કંઈકનું કંઈક બોલશે. પરંતુ પછી ચૂંટાઈ ગયા પછી 5 વર્ષ સુધી લોકોએ આ ગોળી ચગળવાની રહી છે. લોકોએ સમજવું પડશે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે તો ગઈ ચૂંટણીમાં આપણને કઈ ગોળી પાવામાં આવી હતી, તો એ ગોળી આ વખતે ફરી પીવી છે કે નથી પીવી, એ લોકોએ સમજવાની વાત છે. કારણ કે દર 5 વર્ષે એકની એક ગોળી જો આપણે પીતા હોઈએ અને પછી એ ગોળીને અનુસંધાને વિશ્વાસ કરીને આપણે મત આપતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક ખામી આપણામાં પણ છે કે આવી ગોળીઓની આપણને આદત પડી ગઈ છે. વાત વિકાસની થતી હોય તો આ વિકાસ નથી. આ કયા પ્રકારનો વિકાસ છે? એટલે લોકોએ પ્રશ્નો પૂછવા પડશે કે તમે આ કેમ નથી કર્યું. હવે આપણે શું કરીએ છીએ કે એ તો જયસિંહપરાનો અને તેના આસપાસના વિસ્તારનો પ્રશ્ન છે, ઓવરબ્રિજ તો કે બ્રાહ્મણ સોસાયટીનો પ્રશ્ન છે. આવા દરેક પ્રશ્નો અલગ અલગ રીતે આપણે જોતા રહીએ છીએ. એરપોર્ટનો પ્રશ્ન હોય તો આપણે ઉડતા પ્લેનોનો પ્રશ્ન હોય તો આપણે ચિત્તલ રોડ પર ઢોળી દઈએ છીએ. આપણે એક ક્યારે થશે કે ભાઈ કામનાથ સરોવરનો જે પ્રશ્ન છે તે આખા અમરેલીનો પ્રશ્ન છે, ઓવરબ્રિજનો પ્રશ્ન છે તે આખા અમરેલીનો પ્રશ્ન છે. આવી રીતના સમૂહમાં જ્યારે આપણે કોઈ વાત કરતા થશું ત્યારે જ કોઈ વસ્તુનું નિરાકરણ આવશે. અને જે કોઈ નેતાઓ, જે કોઈ લોકો આ બાબતે આપણને પ્રશ્ન પૂછવા આવે, આપણી પાસે મત માંગવા આવે, ત્યારે આપણે તેમને પ્રશ્ન પૂછવા પડશે. આપણે તેમને કહેવું પડશે કે 5 વર્ષ પહેલાં તમે આ જે ગોળી પાઈને ગયા છો તેનું નિરાકરણ હવે તમે કેવી રીતે લાવશો. તે સિવાય આવી કોઈ પણ પ્રકારની વાતનું નિરાકરણ શક્ય નથી. જય હિન્દ, જય ભારત.